અખિલ બ્રહ્માંડના માલિક એ કૌરવના પક્ષમાં હતા ભીષ્મ પિતા અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા. એટલે હામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તમારા ભયોનો મામલો છે, મારે કાંઈ આમાં લેવા દેવા કાંઈ છે નહીં. અને ભીષ્મ દાદા બાપુ મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે. ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને તો હું આ તમારી સામે જો પ્રતિજ્ઞા કરું છું હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર હું તમને ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં લખવું, અહીંયા લખી લ્યો. એ ભીષ્મને એ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી. કારણ કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ઈ કે હવે બાણ માર દો, કે પણ આ કાકા ને દાદા ને બાપા આમાં કોને મારવા? ઈ કે ગાંડા આ બધા કોઈનું છે જ નહીં, તું અત્યારે એવી ગાંડા જેવી વાત કરીમાં. પણ અર્જુને હથિયાર ન ઉપાડે ને પછી કૃષ્ણને બાપુ એમ થયું કે હારું બહુ કરી કે હવે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, અને ન ઉપાડું તો મારા પક્ષનું શું. અને આમ સુદર્શન ચક્ર લઈ દઈને આમ ચડાવ્યું ને તરત જ ભીષ્મે મૂકી દીધા. કહેતો હતો ને કે હથિયાર નહીં ઉપડે, ઉપડાવ્યા ને કે ભાઈ એવો સમર્થ અને સિદ્ધ બાપુ પોતાના મૃત્યુને એમના દૂત લેવા માટે આવે. એમના દૂતને કીધું કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ અને સિદ્ધ પુરુષ, ગંગા જેવી જેની જનેતા બાપુ, ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે વિચારવું તો જોઈએ ને કે આપણે કેટલાના કાળા કામ કર્યા છે.